દીકરીને લક્ષ્મી માનવાની વાત કરતા સમાજમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું પ્રમાણ વધ્યું છે। આરોગ્ય વિભાગના આંકડા અનુસાર અમદાવાદમાં સૌથી વધુ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે, જ્યાં શિક્ષિત અને સમૃદ્ધ વર્ગ વસે છે। 2018થી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 112 સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા। તેમાં પશ્ચિમ ઝોનમાં 33, નવા પશ્ચિમ ઝોનમાં 25, જ્યારે પૂર્વ ઝોનમાં માત્ર 8 મશીન સીલ થયા છે। અમદાવાદમાં છોકરીઓનો રેશિયો 2024માં 898થી ઘટીને 890 થઈ ગયો છે। તો પીસીપીએનડીટી એક્ટ હેઠળ આ ગુનો જાણી સમજીને કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે। ગર્ભ પરીક્ષણની ટોટલ આપણે 2018-19 થી લઈને અત્યાર સુધી ટોટલ આપણે આખા અમદાવાદ જિલ્લાની અંદર જે રૂરલ વત્તા કોર્પોરેશન સાથે 139 મશીન સીલ કરવામાં આવ્યા છે, જેની અંદર 27 રૂરલમાં સીલ કરવામાં આવ્યા છે, એટલે ગ્રામ્ય વિસ્તારમાં, અને કોર્પોરેશનમાં 112 મશીનો સીલ કરવામાં આવ્યા છે। સૌથી વધારે ન્યૂ વેસ્ટ ઝોનમાં 27 અને વેસ્ટ ઝોનમાં કુલ 33 મશીન સીલ કરવામાં આવેલ છે।